હલના કરી લે. હા હા કરો કીધું ને. હાજી હાજી હા બધા સાતામાં. મધ્યમ મંદામી સ્વામી સાતામાં બધા. હાજી હાજી એક જ મિનિટ. કોઈ બેઠો નથી. એક મિનિટ મોબાઈલ સરખો રહેતો નથી. હેલો. જય સ્વામી. સંભળાય છે? હા. મને દેખાતું કેમ નથી? હાજી. હા હવે દેખાય છે સ્વામી. નમો લોય સર્વ સાહુણંગે પંચનંગ કારો સર્વો કાલો પનાસનો મંગલાનં ચ સર્વેસિં પરમં ભવૈ મંગલમ પરમં ભવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંભીએ દેવીએ તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્ય યુક્ત ધનાચાર્ય ઉપાધ્યાય સાધુ સાધી ભગવંતો
જય શાસન દેવ, જય શાસન માતા, આપ સર્વની આજ્ઞા આપો, સર્વનું સંરક્ષણ હો, આપ સર્વની આજ્ઞા આપો, સર્વનું સંરક્ષણ. ચાલો આપણે તત્વાર્થના 3 સૂત્ર બધાને સમજાઈ ગયા. હવે આપણે 4થું સૂત્ર શરૂ કરવાનું છે. 3 સૂત્ર બધાને સમજાઈ ગયા? કોઈને કઈ પૂછવું નથી એમાં? સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તત્વાર્થ શ્રદ્ધા નામ સમ્યક દર્શનમ, તન નિસર્ગાત અધિગમાદ્વા. નિસર્ગ અને અધિગમથી સમજાઈ ગયું છે ને બધાને? હા સર. 4થું સૂત્ર, જીવા જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્વમ. હવે તત્વાર્થ શ્રદ્ધા નામ કીધું ને, તો કે તત્વાર્થ કયું છે? તો હવે કે છે જીવા જીવાશ્રવ બંધ સંવર નિર્જરા મોક્ષાસ્તત્વમ. 7 તત્વ છે. પુણ્ય અને પાપ એ આશ્રમ અને બંધ ની અંદર આવી જાય એટલે અહીંયા એને અલગ નથી ગણ્યા. તો જીવ, અજીવ, આશ્રમ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ, આ 7 તત્વ છે. બરાબર? તો આ 7 તત્વ એમાં સૌથી પહેલા જીવને શું કામ મૂક્યું? આ ક્રમ પણ સકારણ છે, ક્રમ પણ અહેતુક નથી, સહેતુક છે. ક્રમ આપવા પાછળ પણ જ્ઞાનીઓનો ઉદ્દેશ છે, લક્ષ્ય છે. તો સૌથી પહેલા જીવ શું કામ આપ્યો? સૌથી પહેલા જીવ આપવાનું કારણ? તો કે બધા જ પદાર્થનો ભોગવટો કે બધા જ પદાર્થને જાણનારું કોણ છે? જીવ. જીવ, અજીવ આદિ જે 7 તત્વો છે એને એના કોણ જાણી શકે? જીવ. જીવ જ જાણી શકે. અચ્છા, એનો ભોગવટો પણ કોણ કરી શકે? કે જીવ કરી શકે. એને સમજી પણ કોણ શકે? તો કે જીવ સમજી શકે. એને છોડવા લાયક ને છોડી શકે, ગ્રહણ કરવા લાયક ને ગ્રહણ કરી શકે, જાણવા લાયક ને જાણી શકે. તો આ વિવેક પણ કોણ કરી શકે? જીવ. જીવ છે તો બાકીના તત્વોનું મહત્વ છે, જીવ નથી તો કોનું મહત્વ છે? એટલે બધાના કેન્દ્રની અંદર જીવ છે. એટલે સૌથી પહેલું જીવ છે. જીવ છે તો બાકીના બધા તત્વોની કિંમત છે, બધા તત્વોનું મૂલ્ય છે. જેમ તમે 2 મીંડા મૂકો, 4 મીંડા મૂકો, 5 મીંડા મૂકો કે 10 મીંડા મૂકો, પણ આગળ એકડો નથી તો વેલ્યુ નથી. હે ને? તો એકડા વગર જેમ કોઈ મીંડાની વેલ્યુ નથી, એવી જ રીતે જીવ વગર બાકીના કોઈ તત્વનું મહત્વ નથી. કારણ કે આ તત્વોને જીવવા, આ તત્વોને પામવા, આ તત્વોને આગળ સ્ટેપ બાય સ્ટેપ, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં સ્વીકારવાના, જ્યાં જ્યાં છૂટે ત્યાં છૂટતા જવાના. તો આ બધું કરી કોણ શકે? જાણી કોણ શકે? તો કે જીવ જાણી શકે. તો આ બધાનું કેન્દ્રભૂત જીવ છે. જીવ છે, એકડો છે તો બાકીના બધાની વેલ્યુ છે. એટલે આગમકારોએ સૌથી પહેલું જીવ તત્વ મૂક્યું. બીજું, જેટલા પણ હિન્દુ ધર્મો છે એના તમામ, પછી ભવની વાતો હોય કે ભાવની વાતો હોય, પણ એ બધાના તમામનું કેન્દ્ર સ્થાન જીવ છે કે નહીં? પછી ભવ હોય તો તમે બધું કરો છો કોની માટે? તો કે જીવ માટે. સાધના છે તો સાધના છે તો કોની માટે છે? કે જીવ માટે છે. બરાબર? તો દરેક હિન્દુ ધર્મના આસ્થાના મૂળમાં
અને સંસારના મૂળમાં જીવ છે. જીવ છે તો બધું છે, જીવ નથી તો કઈ નથી. જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી આપણે આ બધી રમતો રમીએ છીએ ને રમતો જીવીએ છીએ. પણ જેવો જીવ નીકળી ગયો એટલે ઇતિહાસ પૂરો. પછી એના નામનું ચેપ્ટર બંધ. અને પછી વાર તહેવારે તિથિ પ્રસંગે આપણે યાદ કરીએ. બાકી એને હંમેશા માટે આપણે યાદ નથી કરતા જે જીવંત વ્યક્તિની સાથે આપણા વ્યવહાર હોય. હા, ગમે એટલી આપણી પ્રિય વ્યક્તિ ગમે એટલું હોય, પણ સમય જતા માણસ પોતાની વર્તમાન દુનિયામાં જીવતો થઈ જાય છે. એટલે એને પછી ભૂતકાળ આવે એને યાદ ન આવે એવું નહીં, પણ સતત નથી જીવી શકતો જેટલું જીવંત વ્યક્તિ સતત જીવાતી હોય. એટલે દરેકનું મૂળ જીવ છે. એટલે જીવ તત્વ સૌથી પહેલા આપ્યું, બરાબર. પછી આપ્યું અજીવ તત્વ. જીવ પછી અજીવ શું કામ આપ્યું? તો કે જીવ છે પણ જીવ શરીર વગર શું કરી શકશે? તો જીવને પહેલું જીવવા માટે જીવન છે તો આગળ મુક્તિનો રસ્તો છે. પણ જીવન જ નથી, સંસાર જ નથી, તો સિદ્ધિ પણ નથી. તો સંસારમાંથી પસાર થવાનું છે ને સંસારમાંથી પસાર થવા માટે જીવ એકલો શરીર વગરનો રહી શકતો નથી. હે ને? ત્રિશંકુ રાજા એ રઘુવંશના, એને એમ કીધું કે મને સદેહે ઉપર જવું છે. તો અહીંથી નીકળ્યા સદેહે. એની પાસે વિશ્વામિત્ર એના ગુરુ હતા ને ખૂબ યોગશાસ્ત્ર અને વિજ્ઞાન, પદાર્થ વિજ્ઞાનના જ્ઞાતા હતા. તો એને દેવલોકમાં ગયા ઉપર. દેવલોકમાં સદેહે ગયા તો ત્યાં એને ના પાડી કે તમારા નીચેના દળેથી તમે ઉપર ના આવી શકો. ઉપર આવવા માટે તમારે તમારો દેહ છોડવો પડે. તો એને ક્યાંથી રવાના કર્યા? હવે એકવાર ઉપર ગયા તો નીચે મનુષ્ય લોક વાળા પણ કોઈ માણસ મરી ગયો ને નીકળી જાય તો પછી એને પાછા ઘરમાં થોડાક આવવા દે, આવે તો પણ, હે ને? તો એને અહીંયા પણ ના પાડી ને ત્યાં પણ ના પાડી. તો હવે ત્રિશંકુ રાજાની સ્થિતિ એવી થઈ કે નથી એને દેવલોકમાં એન્ટ્રી કે નથી એને મનુષ્ય લોકમાં એન્ટ્રી, તો શું કરવાનું? એટલે વિશ્વામિત્રના ગુરુ એટલા હતા કે એ બહુ જ પદાર્થ વિજ્ઞાનના જાણકાર હતા. તો એને વચ્ચે ત્રિશંકુ રાજા માટે એક દુનિયા વસાવી દીધી. હા, તો મારો કહેવાનો અર્થ છે કે સદેહે જીવ જીવન જીવે છે. જીવન જીવવા માટે જીવને પડે પડે સમયે સમયે અજીવનો સહારો લેવો પડે. પછી એ ચાહે સંસારી જીવ હોય કે ચાહે સિદ્ધનો જીવ હોય. પણ અજીવ વગર જીવનો અજીવ વગર જીવનો કોઈ પણ કાર્ય કે કોઈ પણ વસ્તુ બની શકે નહીં. એટલે જીવ પછી અજીવાય. હે ને? આપણા ભગવતી સૂત્રની અંદર પ્રશ્ન છે કે જીવ એ ભગવાન જીવ અજીવને કામમાં આવે? તો કે જીવ અજીવને કામમાં કાંઈ જ નથી આવતું. એનો ભોગવટો કરે, દાદાગીરી કરે, પણ જીવ અજીવને કાંઈ કામમાં નથી આવતો. તો સમજાય છે ને બધાને મારું? હેલો, જી સ્વામી. જી બધાને સ્વામી. જી સ્વામી. હાજી. બધાને સંભળાય છે ને બરાબર? હાજી. તો કે જીવ અજીવને કામમાં આવે? તો કે જીવ અજીવને કામમાં નથી આવતો. જીવ કોઈ દિવસ જીવ ભોગવટો કરે પણ જીવ કામમાં ન આવે. તો પછી બીજો પ્રશ્ન પૂછ્યો કે ભગવાન અજીવ જીવને કામમાં આવે? તો કે હા, અજીવ જીવને કામમાં આવે. હા, ધર્માસ્તિકાય એને ગતિ કરવી છે તો ધર્માસ્તિકાની જરૂર પડે. જેને સ્થિર કરવું છે તેને અધર્માસ્તિકાની જરૂર પડે. એને પરિવર્તન જોઈએ છે તો કાળની જરૂર પડે, બરાબર. એને રહેવું છે, જગ્યાની જોઈએ તો જગ્યા માટે એને આકાશની જરૂર પડે, બરાબર. પછી એને ભોગવટો કરવો છે, જીવન જીવવું છે તો જીવન માટે એને પૂતગલ દ્રવ્યની જરૂર પડે. અને જીવ પોતે તો છે જ. તો અજીવ જીવ સિવાયના બાકીના 5 અજીવ છે. તો એ અજીવ દ્રવ્ય વગર કોઈને પણ ચાલે. કોઈ પણ જીવને ચાહે સિદ્ધ હોય કે ચાહે સિદ્ધને પણ રહેવા માટે આકાશ જોઈએ. સિદ્ધને પણ ગુણો માટે ધર્માસ્તિકાય જોઈએ. સિદ્ધને પણ સિદ્ધ ક્ષેત્રમાં સ્થિર થવા માટે એને અધર્માસ્તિકાય જોઈએ. સિદ્ધને પણ ત્યાં સ્થિર થવા માટે અધર્માસ્તિકાય જોઈએ. ત્યાં રહેવા માટે આકાશ જોઈએ. પછી સિદ્ધ પણ
કાળને આધારીને એની પર્યાયો બનતી હોય કે પેલા સમયના સિદ્ધ ને છેલ્લા સમયના સિદ્ધ ને અપ્રથમ સિદ્ધ ને પ્રથમ સિદ્ધ ને આ બધા જે ભેદો આવે છે કાળને લઈને ભેદો છે. તો કાળ દ્રવ્ય પણ ત્યાં આગળ છે, બરાબર. તો સિદ્ધનો જીવ હોય કે સંસારીનો જીવ હોય, એને અજીવ સાથે તો એને પનારો પડે 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 ને પડે, એના વગર એનું જીવન જ નથી. એટલે પનવણા અને ભગવતી સૂત્રમાં એ પ્રશ્ન છે કે અજીવ જીવને કામમાં આવે, તો કે હા ભગવાન, અજીવ જીવને કામમાં આવે. તો પછી ગૌતમ સામે પ્રશ્ન પૂછ્યો છે કે કેટલી રીતે કામમાં આવે? કેટલી રીતે કામમાં આવે ખબર છે તમને કોઈને? એના વિના જીવનું જીવન જ ન હોય. હા, પણ કેટલી રીતે કામમાં આવે? બધી રીતે. નહીં, ગણતરી આપો કેટલી રીતે. આપણે અજીવને કેટલી રીતે કામમાં લઈએ છીએ? સૌથી પહેલા શરીર ને પૂરું ન પૂછો, ત્યારે આપણું જીવન પૂછો કે આપણે કેટલી રીતે કામમાં લઈએ છીએ. આ 5 અજીવને લઈએ એટલે એમ 5 રીત ગણાય. સ્થિર થવામાં, ચલન થવામાં, કાળની રીતે અને અવકાશની રીતે, અને પછી ઉદ્ગલ તો આપણને સમયે સમયે જોઈએ. ઉદ્ગલ દ્રવ્ય આપણને કેટલી રીતે કામમાં આવે છે? ક્ષેત્ર આ તો રીતે, છે. કાળ રીતે. આ તો છે જ, ધર્માતિકાય અનંત રીતે તો પછી અનંત. પણ પૂતગલ કેટલી રીતે કામમાં આવે છે આપણને? આપણું જીવન અનંત હોય તો અનંત રીતે એમ ગણાય. હા, જીવન આપણે સિમરણ એટલે આપણે અનાદિકાળથી પૂતગલનો તો ઉપયોગ આ બધું આ 5 અજીવનો ઉપયોગ લઈએ જ છીએ. પછી અનંત રીતે એમ ગણાય, ખબર નથી, એટલે અમે ક્યારેય સાંભળ્યું નથી. અજીવ જીવને 14 રીતે કામમાં આવે. કેટલી રીતે? 14. પૂતગલમાં 14 રીતે કામમાં આવે. કેવી રીતે 14? તો કે 5 શરીર રૂપે, બરાબર. પછી 5 ઇન્દ્રિય રૂપે, 3 યોગ રૂપે, 1 શ્વાસોશ્વાસ રૂપે. કેટલા થયા કયો? 14 થઈ ગયા. 14 થઈ ગયા. તો આ 14 રીતે અજીવ જીવને કામમાં આવે છે. તો સ્વામી, આપણા બધું જે બીજી બધી વસ્તુઓ વાપરતા હોઈએ, ખુરશી છે, ટેબલ છે, કપડા છે, એ બધું જ પૂતગલ ના ગણાય? એ આપણને કામમાં આવે એ ના ગણાય? હા, કામમાં આવે, પણ જેટલું પણ છે એ છે શું? એટલે ઓલું પૂતગલ જીવને જીવવામાં. કલેવર છે, સમજાણું? આપણને 5 શરીર કામમાં આવે છે આપણી રીતે, 5 ઇન્દ્રિયો કામમાં આવે છે, અને પૂતગલની આ બધી ચીજો ચેતો આખર બધી જ કા પૃથ્વી કાયની ચીજો છે, કા કાયની ચીજો છે, કા તેવ કાયની ચીજો છે, કા વાયુ કાયની ચીજો છે, કા વનસ્પતિની ચીજો છે, બરાબર. અને ભગવતી સૂત્રમાં એમ આવ્યું છે કે જે વસ્તુ ઉપર શસ્ત્ર પરિણત થાય એ બધા તેવ કાયના કલેવર કહેવાય. હા સ્વામી, પાક બની ગયું તો એ તેવ કાયનું કલેવર કહેવાય. હા બરોબર છે. એ બધી વસ્તુ તો જીવનું કલેવર છે, બરોબર. સ્વામી, આટલું કરેલું હોય તો એ કેમ અમને યાદ ન આવે? આખી દુનિયા 5 શરીરનો નજારો છે. પૂતગલ 5 શરીર રૂપે આખા વિશ્વમાં વ્યાપ્ત છે, કોઈનું કલેવર છે, બરાબર ને? તો આપણે એને એ રીતે એ શરીર રૂપે કામમાં લે છે, કોઈને ઉદારિક રૂપે કામમાં લે છે, કોઈને વૈક્રિય રૂપે કામમાં લે છે, કોઈને, હે. તો 5 શરીરની અંદર બધું જ આવી જાય. બાકી રહે છે તો 5 ઇન્દ્રિય, બાકી રહે છે તો 3 યોગ અને શ્વાસોશ્વાસ. તો જીવ 14 પ્રકારે અજીવને કામમાં લે છે, બરાબર. સમજાય ગયું બધાને? જી સ્વામી. હા સ્વામી, સમજાય.
હા, હવે મને એમ કહ્યું એકેન્દ્રિયને કેટલી રીતે કામમાં આવે? ઇન્દ્રિય અને શરીર એક જ હોય ને ઇન્દ્રિય એક. ના, ઇન્દ્રિય ને પછી પાણી, શરીર અગ્નિ પાંચ અને હોય. વાયુ. આ પૃથ્વી, પાણી, અગ્નિ ને શરીર. વનસ્પતિ અલગ રીતે શરીર, આવે. શ્વાસોશ્વાસ. 3 શરીર, શ્વાસોશ્વાસ, 1 યોગ અને 1 ઇન્દ્રિય. 6 ચાર રીતે આવશે. સ્થાવર છે, 4 સ્થાવર વાયુકાયને છોડીને. તો 4 ના, સ્થાવર, 3 ઇન્દ્રિય શરીર. ને પૂતગલ કઈ રીતે કામ લાગે એમ ક્વેશ્ચન છે ને સ્વામી? પ્રશ્ન એમ છે કે અજીવ જીવને કામમાં આવે? પૂતગલનો, હા. પૂતગલ માટેનો હા, પ્રશ્ન હા. છે. તો ભગવાને કહ્યું કે આ અજીવ જીવને કામમાં આવે. કેટલી રીતે કામમાં આવે? તો કે 14 રીતે કામમાં આવે. હા. બરાબર? તો 14 કઈ રીત છે? તો કે 5 શરીર, 5 ઇન્દ્રિય, 3 યોગ અને 1 શ્વાસોચ્છ્વાસ. બરાબર? તો સ્થાવર 4 વાયુકાયને છોડીને એને 3 શરીર કામમાં આવે. હા, 1 ઇન્દ્રિય, 1 હા, યોગ, એને 1 1 ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ. 1 યોગ, 1 શ્વાસોશ્વાસ. કેટલું થયું? 6 રીતે કામમાં આવે. પૂતગલ એને 6 રીતે કામમાં. સમજાણું? હા સ્વામી, સમજાયું. બધાને સમજાણું ભાઈઓમાં? હા જી. વાયુકાયને કેટલી રીતે કામમાં આવે? સાત. તો કે વાયુકાયને 4 શરીર શરીર, વધુ થશે, 4 સાત થઈ રીતે. જશે. 7 રીતે. વૈક્રિય. હા. બરાબર? પછી હવે 2 ઇન્દ્રિયને કેટલી રીતે કામમાં આવશે? 8 રીતે. એને 8. 7 જ આવશે કારણ કે એને ના વૈક્રિક ના, વચન વધી જશે ને. હા હા, 7 વૈક્રિય નહીં આવે, બરાબર છે. 3 શરીર, 3 શરીર. 2 ઇન્દ્રિય, હા, 2 3 ને 2 યોગ, 5. 1 શ્વાસોશ્વાસ. 8 રીતે કામમાં આવશે. અચ્છા, 8 રીતે. હા. બરાબર? 7 જ થયા ને, 3 શરીર, 2 3 ઇન્દ્રિય, શરીર, 3 ને 2 2 5. ઇન્દ્રિય, 5, 2 યોગ, હા, 2 યોગ અને 1 શ્વાસોશ્વાસ. હા, શ્વાસોશ્વાસ. હા, 8 થયું? હા, હમ. હા. તે ઇન્દ્રિયને એટલે એના 8 પછી રીતે. ઇન્દ્રિય વધશે એટલે 9 થશે. હા, હમ. એને હા. પ્રકારે આવશે. બરાબર? હમ. પછી 14 ઇન્દ્રિયને 10. 10 રીતે. 14 ઇન્દ્રિયને 4 શરીર, 2, 1 એટલે 10 રીતે. હમ. બરાબર? પછી અસંગની તિર્યંચ, અસંગીને એમને બી 10. ઇન્દ્રિય, 11 આવશે. ઇન્દ્રિય વધશે ને, પંચેન્દ્રિય અસંગી કીધું. પંચેન્દ્રિય એને 3 શરીર, પછી 5 ઇન્દ્રિય, 2 11. 11 રીતે કામમાં આવશે. હમ. બરાબર? નારકી દેવતાને મન આવી જશે ને, એટલે મન યોગ આવી જશે ને. ના, પણ એને ઔદારિક અને આહારક શરીર નો હોય ને, એટલે 3 હમ. શરીર, 3 શરીર, 5 3 ઇન્દ્રિય, યોગ. 3 હા, યોગ, 5 1 ઇન્દ્રિય, અને 1 કેટલું આવશે? શ્વાસોશ્વાસ. 12 રીતે. હા, બસ. સંગી તિર્યંચ ને તિર્યંચ ને જેને બધું જ. આહારક શરીર નો હોય, 4 વૈક્રિય તો શરીર, હા, એટલે 4 5 શરીર, ઇન્દ્રિય, 13. 3 13 યોગ ને શ્વાસોશ્વાસ. રીતે. હા, અને સંગની પંચેન્દ્રિયને 14 14. 14. મનુષ્યને 5 શરીર. સંગની પંચેન્દ્રિય એટલે મનુષ્ય, અને 5 શરીર, 5 ઇન્દ્રિય, 3 યોગ, શ્વાસોશ્વાસ, 14 રીતે. તો અજીવ પૂતગલ આ જોઈ લો ચાર્ટ આખો. હમ. સમજાય ગયું? મમ્મી આગળની ચા કેવી રીતે કયો ને? 4 સ્થાવર, પૃથ્વી, પાણી, અગ્નિ અને વનસ્પતિ, 4 સ્થાવર. 4 સ્થાવરમાં 3 શરીર, 1 ઇન્દ્રિય, 1 યોગ, 1 શ્વાસોશ્વાસ, 6 રીતે કામમાં આવે.
અને 4 સ્થળમાં એક વાયુકાય છે, તો વાયુકાયને 4 શરીર હોય, વૈક્રિય શરીર પણ હોય, એટલે એને 7 રીતે કામમાં આવે. સમજાયું? દેખાય છે બધાને? હા. તો અજીવ જીવને કામમાં આવ્યું કે નહીં? ના. પછી ધર્માસ્તિકા અધર્માસ્તિકા તો વધારે બધા આપણને કામમાં આવે છે. તો જી. અજીવને કામમાં આવે છે. અજીવ વગર જીવનું એક કદમ પણ ચાલી શકે નહીં. હા, તો એને બધે સંસારી જીવના 14 રીતે કામમાં આવે, અને સિદ્ધ જીવને કામમાં આવે તો ધર્માસ્તિકા અધર્માસ્તિકા સિદ્ધ કર્મીઓ કામમાં આવે. બરાબર છે. સમજાય ગયું બધાને? હા. તો જીવને અજીવ વગર ચાલે જ નહીં, એનો સંસાર જ ચાલે નહીં. જીવ પછી કોને આપવામાં આવ્યું? અજીવ તત્વને કામમાં આપ્યું. હા, પેલું જીવ તત્વ, પછી બીજું અજીવ તત્વ. બરાબર. હવે ત્રીજું આશ્રવ તત્વ છે. જીવાશ્રવ. આશ્રવ તત્વ. આશ્રવ તત્વ શું કામ આપ્યું? શું બને જીવ અને અજીવમાં તો આશ્રવ થાય? રાગ દ્વેષ. સાધનાનો ક્રમ છે, તમે સમજો તો. તત્વ સાધનાનો ક્રમ છે. જીવ રાગ જ્યાં દ્વેષ. રાગ અને દ્વેષ સ્વામી. ગમો થાય જીવને ગમો શરીરમાં અઢાર પાપસ્થાનો અટેચમેન્ટ થઈ જાય. અને અજીવ બે માંથી આશ્રવ કેવી રીતે ઉભું થયું? જીવને ભૂલી ગયો ને જીવને પૂતગલ મળ્યું એટલે શરીરને સમજ્યું. વેરી ગુડ, વેરી ગુડ. બોલો, બરાબર છે. બોલો. એટલે શરીરમાં એ થઈ ગયું ને, તો એને ગમો અણગમો રાગ દ્વેષ બધું આવ્યું. આશ્રવ જીવ 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 છે, અજીવ છે. અજીવ છે ને ગમે એટલું પરિવર્તન પામે, અજીવ શુદ્ધ દ્રવ્ય છે, એ પોતાના સ્વભાવને છોડતું નથી. બરાબર. ધર્માસ્તિકા અધર્માસ્તિકા આકાશ કાળ ભૂતગલ કોઈ પોતાના સ્વભાવને છોડીને નથી રહેતો. એક જીવ જ એવો છે કે જે પોતાના સ્વભાવને છોડે છે. બરાબર. જીવનો સ્વભાવ છે જ્ઞાતા અને દ્રષ્ટા, પણ એ જ્ઞાતા અને દ્રષ્ટામાં રહેતો નથી. જીવનો સ્વભાવ છે સાક્ષી, જીવનો સ્વભાવ છે વિતરાગતા, જીવનો સ્વભાવ છે મૈત્રી. તો આ બધા જે જીવના સ્વભાવ છે, જીવ એના સ્વભાવમાં રહી શકતો નથી. જ્યારે બાકીના અજીવના દ્રવ્ય છે એ પોતાના સ્વભાવને છોડતા નથી. તો ગોટાળો અજીવમાં નથી, ગોટાળો આપણામાં છે. આપણે અજીવ વાપરવા માટે આપણને નિસર્ગે આપ્યું છે. જગતમાંથી જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે ત્યારે પર્યાપ્તિના માધ્યમથી, પર્યાપ્તિની યોગ્યતાથી આપણે જે તે વસ્તુ વાતાવરણમાંથી લઈ લઈએ છીએ અને આપણે આપણું જીવન બનાવીએ છીએ. પણ જીવન બનાવતા બનાવતા આપણે ભૂલી જઈએ છીએ કે આપણે અજીવથી આપણું જીવન બનાવ્યું છે. તો અજીવનો આપણા ઉપર ઉપકાર છે. તો એ ઉપકાર માનવાના બદલે આપણે અજીવના માલિક બનવા જઈએ. આ મારું છે, આ મારું છે, આ મારું છે. અધિકાર વૃત્તિ ઉત્પન્ન કરીએ, માલિક ભાવ વૃત્તિ ઉત્પન્ન કરીએ. કાલે ગુરુદેવના પ્રવચનમાં બહુ સરસ વાત હતી, ખંડ અને ખંડિત. ખંડ અને ખંડિત માટે ગુરુદેવે કીધું હતું કે જ્યાં અધિકાર ભાવ આવે ને ત્યાં ખંડિત ભાવ કહેવાય. જ્યાં મૈત્રી ભાવ છે, સાક્ષી ભાવ છે, જ્ઞાતા દ્રષ્ટા ભાવ છે, ત્યાં ખંડ હોઈ શકે અથવા તો અખંડ હોઈ શકે, પણ ખંડિત પણ ન હોય. ખંડિતની સાધના નથી, ખંડ ખંડ સાધના હોય. ખંડ એટલે અખંડનો એક અવિભાજ્ય અંશ છે, અને ખંડિત એટલે તો નથી એ ખંડમાં કે નથી અખંડ, નથી એ ભેદમાં કે નથી અભેદમાં. ખંડિત વસ્તુ.
સમજાણું તમને? તો જ્યાં સુધી અધિકાર ભાવ છે ત્યાં સુધી ખંડિત ભાવ છે, અને જ્યાં સુધી ખંડિત ભાવ છે ત્યાં સુધી તમે સંસારમાં આશ્રવનો દરવાજો ખુલ્લો જ રાખશો, ખુલ્લો જ રાખશો. અમે ખંડ એટલે તિરાડ જેવું સમજી શકીએ આપણે? ખંડ એટલે વિભાગ અને ખંડિત એટલે તૂટેલું. પણ વિભાગ એટલે છૂટો પડેલો વિભાગ કે જોઈન્ટ વિભાગ? એવું તમે છૂટો કરો કે ના કરો, પણ વિભાગ એક કલ્પના તો છે જ. વિભાગ એક કલ્પના તો છે જ. પ્રદેશ અને પરમાણુ આ બંને અવિભાજ્ય અંશ છે. એક જોડાયેલો છે ને એક છૂટો પડેલો છે, બસ એટલું જ ફરક છે. સમજાણું? હા, ખ્યાલમાં આવ્યું ખંડ અને ખંડિતમાં શું ફરક હોય? જી સ્વામી. તો ખંડિત ભાવ છે ને અધિકાર ભાવ છે ત્યાં ખંડિતતા છે, અભેદ ભાવ નથી. અભેદ ભાવ આવે એટલે સાધના શરૂ થાય. એટલે ખંડ થી સાધના થાય, ખંડિત થી સાધના ન થાય. આશ્રવ આવવાનું કારણ ખંડિત ભાવ, અને ખંડિત ભાવ એટલે શું? તો કે તમને અજીવ વાપરવા માટે આપ્યું છે. તાવ ધમ્મમ સમાય રે, જ્યાં સુધી તમે તમારામાં કેપેબલ ન બનો ત્યાં સુધી ક્ષણભંગુર ચીજો તમે વાપરો, પણ વાપરીને આગળ વધો. આપણે વાપરીને એ વસ્તુને આપણી માલિક બનાવવા માટે ઈચ્છીએ, આપણે એને સંગ્રહવા ઈચ્છીએ, આપણે એનો સંગ્રહ કરવા ઈચ્છીએ. વર્તમાન જીવન જીવાય ગયું, વાત પૂરી. જી સ્વામી, આ સ્વામી બરાબર એકદમ પરફેક્ટ બેસે છે. માલિક થઈએ છીએ એટલે એનો ઉપકાર આપણને આવતો જ નથી ને છોડી પણ નથી શકતા એને. હા, અને એ નથી છૂટતું એટલે આશ્રવ છે. હા, આશ્રવ થવાનું કારણ જીવની અધિકાર વૃત્તિ, જીવની માલિકીની વૃત્તિ. એ એના ઉપકારને સ્વીકારતો નથી, ઉપરથી દાદાગીરી કરે, આ તો મારું છે, મારું છે. તારું કેટલું ભાઈ? હા, તારું કેટલું? કેટલું? તું એમ કે હું બધાનો ઉપકાર કરું, પણ તારે શરીર જ ન હોત તો શું કરત તું? કઈ ન થાય. ઇન્દ્રિયો જ ન હોત તો શું કરત ભાઈ? તારી પાસે ધન વૈભવ ન હોત તો શું કરત? કરી બતાવ ને. સમજાય છે? તમારે કોઈને જમાડવા છે, તમારી પાસે ગેસ, ચૂલો, અનાજ, કરિયાણું, સામગ્રી, રસોઈની બધું કઈ જ ન હોય તો તમે શું કરી શકત કયો? તો હર જગ્યાએ ડગલે ને પગલે તમને અજીવ સહારો આવે છે. તેના ઉપકારને સ્વીકારવા બદલે, એનો યશ એને આપવાના બદલે યશ તમારે એકલાને જ ખાવો છે. જી હા. અજીવ શરીર વગર ચાલતું નથી, પણ શરીરનો તમે ઉપયોગ કરી અને એના ઉપર માલિકી ભાવ ન કરો. જ્યાં જ્યાં જેની જરૂર પડે ત્યાં ત્યાં તે વસ્તુને લઈ અને તમારી જીવન યાત્રાને આગળ વધારો. પકડીને બેસી નહીં જાઓ તો આશ્રવ ન થાય. સમજાણું? પણ જીવ અધિકાર ભાવ છોડી શકતો નથી, સ્વીકાર ભાવ લાવી શકતો નથી, ઉપકાર માની શકતો નથી. હા, અને રાગ દ્વેષ કરે, રાગ દ્વેષ કર્યો એટલે ખંડિત થયો, ખંડિત થયો એટલે આશ્રવ આવ્યો. ખંડિત ન થયો તો આશ્રવ ના આવે, દરવાજો બંધ થઈ જાય, સંબર થઈ જાય. સમજાણ બધાને? જી સ્વામી, બહુ સરસ, ધન્યવાદ. એટલે ત્રીજું આશ્રવ લીધું. આશ્રવ આવવાનું કારણ શું? તો કે જીવનો અજીવ સાથેનો રિલેશન. એ અજીવમાં એટલું બધું ઘોળાઈ ગયું છે કે પોતે ભૂલી જ ગયો છે કે હું અલગ છું ને અજીવ અલગ છે. અને બધાની સાથે મમત્વ, મારાપણું, બધાની સાથે મમત્વ એટલે પરિગ્રહ, મારાપણું, અધિકારપણું, આ બધું પરિગ્રહના જ ભાવ છે. એટલે જેવામાં જીવમાં આ ભાવ આવ્યા એટલે તરત જ શું થાય? તો કે તરત જ કર્મ આવે. કર્મ આવે એટલે આશ્રવ. જીવ સ્વતંત્ર ને અજીવ સ્વતંત્ર બંનેના સ્વભાવમાં હોય તો આશ્રવ ન આવે. પણ અજીવ તો એના સ્વભાવમાં છે, પણ જીવ એનો સ્વભાવ છોડીને અજીવમય બની જાય છે એટલે આશ્રવ આવે છે.
સમજાણું? આ ક્રમ સમજાય છે તમને? હા, છે ને જી આખી સ્વામી. સાધનાની વાત જી કે સ્વામી. જે પોતાનો સ્વભાવ છોડે છે એટલે આશ્રવ છે. પોતાનો સ્વભાવ છોડવું એ જ ખંડિતતા, અને પોતાનો સ્વભાવ છોડે છે કોના કારણે? તો કે કામ મમતાના કારણે, અધિકારના કારણે, ભોગવટાના કારણે. બરાબર સમજાઈ ગયું? જી સ્વામી. બહુ બરાબર. અને જે આશ્રવ થયો છે એટલે તરત જ આપણે કાંઈ ને કાંઈ પ્રતિક્રિયા કરશું જ. જી. પેલા ભાવ કર્યા એટલે કર્મ આવ્યા, અને ભાવ કર્યા પછી આપણે તરત જ એની પ્રતિક્રિયા કરશું, રાખવાની કોશિશ કરશું. કેમ કરવું, કેમ ન કરવું, વિચારો, પ્લાનિંગ ની શરૂઆત કરશું, કોઈને કેશું લેશું, તો તરત જ આપણે યોગની પ્રવૃત્તિ શરૂ કરી દેશું. અને જેવા યોગની પ્રવૃત્તિ શરૂ થાય એટલે આશ્રવ શું બની જાય? તો કે બંધ બની જાય. એટલે આશ્રવ પછી બંધ આપ્યો. ખાલી ભાવ કરીને આપણે મૂંગા નથી રહેતા, ભાવ કરીને પછી આપણે એની પ્રતિક્રિયાઓ કરવા માંડીએ. હા, આવ્યું છે એટલું ખાલી કીધું તો વાંધો નહીં, પણ આવ્યા પછી આપણે એને ખાવાની ઈચ્છા, ભોગવટાની ઈચ્છા, એને સાચવી રાખવાની ઈચ્છા, એ કોઈને નહીં આપ એના પ્રત્યેની દ્વેષની ભાવના, તો આ બધું આવે છે કોના કારણે? બરાબર. તો આશ્રવ આવ્યા પછી તરત જ આપણે પ્રતિક્રિયા કરીએ છીએ, ને જેવી પ્રતિક્રિયા કરીએ એટલે તરત જ શું થઈ જાય? તો કે આવેલા કર્મ છે એ બંધ થઈ જાય. બંધ થઈ ગયા. બંધ થાય. જી. જેનો આશ્રવ છે એનો બંધ અવશ્ય છે. સમજાય? જેનો આશ્રવ છે એનો બંધ અવશ્ય છે. તો જ્યાં આશ્રવ છે ત્યાં બંધ નિયમ આપ્યો. એટલે આશ્રવ પછી શું આપ્યું? બંધ. સમજાય કે તમને? આ ક્રમ સમજાય છે? સંવર સ્વામી. જી સ્વામી. સંવર હવે આવશે. આશ્રવ આવ્યો એટલે બંધ નિયમા છે. જ્યાં આશ્રવ ત્યાં બંધની નિયમા, અને જ્યાં બંધ છે ત્યાં આશ્રવની નિયમા. બરાબર છે? જી. તો સ્વામી એ બંધ માંથી છૂટી શકીએ ને? હા, બંધ આવે તો અમે એમાંથી છૂટી શકીએ? એટલે જે કર્મ આવ્યું એ આવેલું કર્મ તો બંધાશે જ. હા. સમજાયું કે નહીં? હા. જ્યાં કર્મનો આશ્રવ છે ત્યાં બંધ નિયમા છે, અને જ્યાં બંધ છે ત્યાં એની પેલા આશ્રવ થયું છે, તો જેનો બંધ થાય, નહીતર બંધ ન થાય. આશ્રવ અને બંધ બંને વચ્ચે તાદાત્મ્ય છે. એટલે એમાં સારા અને ખરાબ બેવ ભાવનો બંધ હોય ને સ્વામી? બે આવે. તમે સારું કામ કરો પણ તમે ક્રિયા કરી એટલે બંધ આવશે. પછી તમે સારી કરી કે ખરાબ, ક્રિયા કરી એટલે બંધ નિયમ આવે. તો 13મા ગુણસ્થાન સુધી બંધ છે. અચ્છા. સમજાણ? બંધ બે હોઈ શકે, ઇન્દ્રિયાપતિકી ને સાંપ્રદાયિક. કસાય પૂર્વક નો બંધ અને કસાય રહિત નો બંધ. તો સમજાય ગયું આશ્રવ પછી બંધ શું કામ આપ્યું? જી સ્વામી. જી સ્વામી. ક્રમ બધાને બરાબર સમજાય તો મને હા પાડો. હા જી સ્વામી. તો સૌથી પહેલા જીવ, પછી અજીવ, પછી આશ્રવ, પછી બંધ. આખું આ એક સંસારના માર્ગનું આખું આ પિક્ચર તૈયાર થઈ. અહીંયા સુધી આખો સંસારનો માર્ગ છે. હા, હવે સંવર કઈ રીતે આવે? જીવાશ્રવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષાસ્તત્વ. તો સંવર હવે કઈ રીતે આવે? કે માણસ બંધાઈ ગયો
પણ પછી જેમ જેમ એનો અધ્યાત્મનો વિકાસ થતો જાય, જેમ જેમ સમજાતું જાય કે આ જીવ છે ને આ અજીવ છે, જેવું એને સમ્યક દર્શન થાય એટલે જીવ અને જળ, જીવ અને અજીવ આ બંનેના સ્વભાવનું એકદમ એની પાસે ભેદ વિજ્ઞાન છે કે ભાઈ આ જીવ છે ને આ અજીવ. ભેદ વિજ્ઞાનનો અર્થ શું છે કે બેની સ્વતંત્ર અવસ્થા એની નજર સામે ઝલકે, અને જેવી બેની સ્વતંત્ર દશા એની સામે આવે તો પછી એનો અજીવ પ્રત્યેનો અધિકાર ભાવ તૂટી જાય. સમજાણ? અને જેવો અધિકાર ભાવ તૂટ્યો એટલે કર્મનો દરવાજો બંધ થયો. બધા દરવાજા નહીં, પણ સમજી લો કે અધિકાર ભાવ છૂટ્યો. તમે જીવને જીવની રીતે સમજો ને અજીવને અજીવની રીતે સમજો. અજીવને કામમાં લ્યો છો પણ અજીવના બંધનમાં બંધાતા નથી. તો શું થશે? તો કે તો તમારો સૌથી પહેલો મિથ્યાત્વનો દરવાજો બંધ થશે. તો સંવર થયો કે નહીં? પછી ધીરે ધીરે અવરતનો દરવાજો બંધ થશે, પછી ધીરે 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 પ્રમાદનો દરવાજો બંધ થશે, પછી કસાયનો દરવાજો બંધ થશે, પછી 14મા ગુણસ્થાન કે યોગનો દરવાજો બંધ થશે. તો આ દરેક દરવાજાઓ તમારા ધીરે 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 બંધ થતા જશે. પણ સૌથી પહેલો બંધ કરવાનો સૌથી પહેલો પોઈન્ટ કયો? તો કે અધિકાર ભાવનો ત્યાગ. પુણ્ય અને પાપ કેમ ન આવે? પુણ્ય પાપ, તમે સારો આશ્રવ આવ્યો તો પુણ્ય છે, ખરાબ આશ્રવ આવ્યો હોય તો પાપ છે. અને અલગ કહેવાની જરૂર નથી. આશ્રવ બે પ્રકારના, શુભ અને અશુભ. શુભ આશ્રવ બદ પણ બે પ્રકારના, શુભ અને અશુભ. તો શુભ આશ્રવ છે એ પુણ્ય છે અને અશુભ આશ્રવ છે એ પાપ છે. શુભ આશ્રવ બંધાણું એ પુણ્ય બંધ છે, અશુભ આશ્રવ બંધાણું એ પાપ બંધ છે. એટલે આશ્રવ પછી એનો ક્રમ ગણાય ને? ગણાય, પણ એ અલગ લેવાની જરૂર નથી. તમારો દરવાજો સારો હોય તો કોઈની સુગંધ પણ આવે ને દુર્ગંધ આવે, બે આવે કે ન આવે? દરવાજો ખુલ્લો હોય તો આવે કે ન આવે? જી સ્વામી આવે. સંતો પણ આવે ને દરવાજો ખુલ્લો કે ટાપુ આવે, આવે કે ન આવે? હા. તો આવવું શું આવે છે એ મહત્વનું છે, તમે શું લઈ આવો છો એ મહત્વનું છે. અગર ડાકુ આવે છે તો અશુભ નો બંધ થાય તો પાપ છે, સંત આવે તો પુણ્ય નો બંધ છે, પુણ્ય નો આશ્રવ છે. તો એટલે પુણ્ય અને પાપને ખરેખર એ આશ્રવ અને બંધની અંદર સમાઈ જાય, એટલે એને અલગથી આપવાની જરૂર ન પડે. સમજાય બધાને? જી સ્વામી. એટલે આ તો છે જ્ઞાનીઓના કથનો છે. જરાક ઈશારામાં સમજી જાય, ખાલી જીવ અજીવમાં સમજી જાય તો આશ્રવ બંધને પણ કહેવાની જરૂર નથી. જેટલી તમારી બુદ્ધિની તીવ્રતા, જેટલી તમારી પ્રજ્ઞાની તીવ્રતા, એમ તમને વધારે વર્ણન ન કરવું પડે. તમને થોડુંક સમજાવો તમે સમજાઈ જાય. હા ખોલો. આમાં છે તમને આવ્યું માને પૂરું. તમને આ નંબરમાં તમને જોડે નથી જોડ્યા? આ નંબરમાં જો જોડવાનું બાકી છે. ઓકે, કહી દઈશ. 70306040. તમે મને ખાલી મેસેજ કરી દો. હા, હા. સમજાણ બધાને બરાબર? જે પ્રાજ્ઞતા હોય ને, પ્રાજ્ઞતા બુદ્ધિશીલતા હોય ગણધર જેવાની, એને જરાક ઈશારો આપો તો બધું સમજી જાય. તો ખાલી જીવ અજીવ બે તત્વ જ કયો ને તો એમાં બધું સમજાઈ જાય. એમાં નથી સમજાય તો એને સમજાવે કે આશ્રવ. જીવ જીવના સ્વભાવમાં રહે, અજીવ અજીવના સ્વભાવમાં રહે તો આશ્રમની જરૂર નથી. અને જીવ સ્વભાવ છોડે છે, અજીવમાં જાય છે તો એનાથી કર્મ આવે છે. કર્મ આવે છે તેને સમજાવવું પડે તો આશ્રવ છે. હવે આશ્રવ છે તો બંધની નિયમ છે, એટલે બંધ આપવું જ પડે. આશ્રવ આપવો એટલે પણ જીવ કાયમ બંધાતો રહેતો નથી, એની સ્થિતિ હોય છે. તો કા સ્થિતિ પૂરી થાય, કા સમજણ આવે તો સંવરમાં બદલાઈ જાય.
ઉદયમાં આવે ને નિર્જરા થઈ જાય. અને એવી રીતે બધા જ કર્મની નિર્જરા થઈ જાય, આવાગમન બંધ થઈ જાય અને શું કહેવાય એનો નિકાસ ચાલુ જ રહે. તો ધીરે ધીરે ખાતું ખાલી થઈ જાય, ખાતું ખાલી થઈ જાય એટલે મોક્ષ. તો આખો આ સાધનાનો ક્રમ છે. ને ભૂલ ક્યાં કરી? તો કે અજીવની સાથે આપણે ભૂલ કરી, બસ એ ભૂલ સુધારી લ્યો એટલે સીધો સંવરનો માર્ગ. સંવરનો માર્ગ થયો એટલે આશ્રમનો દરવાજો બંધ થયો. તો આશ્રમનો દરવાજો બંધ થયો પણ સમયે સમયે આપણી બેલેન્સ તો વપરાય છે. તો જેટલી વપરાતી જશે એટલી ઓછી થતી જશે ધીરે ધીરે. કર્મ ઉદયમાં તો આવશે જ. તો ધીરે 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 કરતા 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 શું થશે કે નવો દરવાજો બંધ થઈ ગયો છે એટલે આશ્રમનો સંવર થઈ ગયો છે એટલે તાળા લાગી ગયા છે. પછી શું થશે તો કે પછી જેટલા કર્મ આવેલા છે એ ધીરે 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 દરરોજ કરંટ વપરાતું જાય, વપરાતું જાય. તો તમારી આવક બંધ થઈ જાય અને તમે બેંકનામાંથી વાપરતા જાઓ તો ધીરે 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 ખાતું તો નીલ થતું જાય કે ન થતું જાય. એમ કર્મનું ખાતું નિર્જરા દ્વારા નીલ થતા શું થાય તો કે જયારે આખું ખાતું નીલ થઈ ગયું એનું નામ મોક્ષ. સમજાણું? જી સ્વામી એકદમ મસ્ત. જી સ્વામી. કામ શું કરવાનું છે? આપણે ખાલી અજીવની સાથે કેમ રહેવું એટલું શીખી જાય વાત પૂરી. મેન વાત. કેવી રીતે તો કે બે વસ્તુ ધ્યાનમાં રાખવાની. એક, અજીવની સાથે શું નહીં કરવાનું? અધિકાર ભાવ નહીં લાવવાનો. આ મારું છે, તમને જગતમાંથી મળ્યું છે વાપરવાનું, વાપરીને છોડી દેતા શીખો. વાપરીને છોડી દેતા શીખો. અને તો ક્ષણભંગુર માંથી ક્ષણવર્તી બનવાની આ સાધના છે. એના પર અધિકાર ભાવ નહીં લાવો, એના પર ભોગવટાનો ભાવ નહીં લાવો, એના ઉપર મમત્વ ભાવ રાગદ્વેષ નહીં કરો. બસ આટલું ધ્યાન રાખો તો શું થશે કે આશરો બંધ. આશરો બંધ તો બંધ બંધ. તો શું થશે કે જેટલું પેલા આવેલું છે એ ધીરે 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 શું થશે? આશરો બંધ અને બંધ બંધ એનું નામ સંવર. સંવર કર્યા પછી થાય શું કે જેટલું છે એ બધું નીકળતું જાય. સંવર છે એ એન્ટીસેપ્ટિક છે અને નિર્જરા છે એ એન્ટીબાયોટિક છે. ધીરે 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 જખમને દૂર કરતું જશે. એન્ટીસેપ્ટિક તમને નવું નહીં આવવા દે અને એન્ટીબાયોટિક શરીરનું જે પણ ભાવ છે એને ભરતું જશે. એટલે નિર્જરા છે એ એન્ટીબાયોટિક છે. એ ધીરે 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 તમારા કર્મના જેટલા પણ ઉદય ભાવો છે એને ધીરે 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 કપાવી દેશે, મટાડી દેશે અને ટોટલી તમારું રૂઝાઈ ગયું, બરાબર થઈ ગયું, એકદમ ઓકે થઈ ગયા, ખાતું નીલ કે હવે બેલેન્સ 0 એટલે તરત જ ભાઈ ઉપડા મોક્ષમાં. જી સ્વામી. કેટલી સરળ સાધના છે કયો જોઈએ. છે કે નહીં? બહુ જ સરસ. તો આખો આ જ્ઞાનીઓએ બતાવેલો ક્રમ છે તત્વનો. આ ક્રમ અગર કોઈને ભાવથી સમજાય જાય, એના અર્થ સમજાય જાય, તેને સમ્યક દર્શન થયા વગર ન રહે. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાની મોક્ષ માર્ગ તત્વાર્થ શ્રદ્ધા નામ સમ્યક દર્શન કહેવાય. પ્રેક્ટિકલી આપણને સમજાય કે તત્વ, તત્વનો ક્રમ, તત્વનો અર્થ આ બધું સમજાય જાય અને એ રીતે જીવવાની કોશિશ કરો તો સૌથી પહેલા વહેલા સમ્યક દર્શન થાય, મિથ્યાત્વનો દરવાજો બંધ, સંવર થાય અને ધીરે 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 બધા જ આશ્રવના દરવાજા બંધ થાય. એટલે આશ્રવ અને બંધ બંને સમાપ્ત થાય. પછી સંવરની સાધના શરૂ થાય અને સંવરની સાધનાથી જે પણ નિર્જરા થાય એ સકામ નિર્જરા છે અને એ સકામ નિર્જરા નવા કર્મને બાંધે નહીં, જૂના છે એને કપાવે. સ્વામી તો આ છોડવા માટે શું મહેનત કરો? શું ઘૂંટવાનું શું? હા, છોડવા માટે ઘૂંટવાનું શું? મહેનત શું કરો? બસ ક્યાંય ખંડિત ભાવ નહીં આવવા દેવાના. અને ખંડિત ભાવ એટલે શું?
કે ખંડિત ભાવ એટલે પરિગ્રહના ભાવ, ખંડિત ભાવ એટલે અધિકારના ભાવ, માલિકીના ભાવ, ખંડિત ભાવ એટલે રાગ દ્વેષ, ખંડિત ભાવ એટલે ભોગવટાના ભાવ, હમ ખંડિત ભાવ કહેવાય. બસ એ નહીં થવા દેવાની, વાત પૂરી. શું કરવાનું? તો કે સાક્ષી બની જવાનું. હમ એક સાક્ષી બનતા આવડી જાય તો કામ પૂરું. પણ સાક્ષી સીધે સીધું બનતા નહીં શીખો. તમારે ક્ષેત્ર બુદ્ધિ સાથે સાક્ષીમાં જવું પડશે. આ બહુ એક સમજવા જેવી વાત છે. ક્ષેત્ર વિશુદ્ધિ વગરની સાક્ષી તમારામાં વિકાર જગાડે છે. સૌથી પહેલા સાક્ષી જોઈએ. 23 કલાકનું ક્ષેત્ર વિશુદ્ધિ, ત્યારે 1 કલાકની સાક્ષી તમારી કારગત થાય. અચ્છા, એ ક્ષેત્ર વિશુદ્ધિમાં શું કરવું? ક્ષેત્ર વિશુદ્ધિમાં જ્યાં જ્યાંથી આપણો આત્મા બહાર ભટકો છે, ત્યાંથી આપણા આત્મા પાછો લઈ આવો. આ ક્ષેત્ર વિશુદ્ધિ. ઓકે. ને આપણે બહાર તો જાય ત્યારે તો ખબર ના પડે, પણ પછી જેવું ખબર પડે એવું પાછું લઈ આવું. એવી ખબર પડી એટલે તરત પાછું આવવાનું. પછી પ્રમાદ નહીં કરવાનો. એક સમય નહીં, ખબર પડે એટલે તરત જ. જી સ્વામી, આભાર સ્વામી. જી સમજાણું બરાબર? જી સ્વામી. અને ક્ષેત્ર વિશુદ્ધિમાં સૌથી પહેલી મોટામાં મોટી, કોઈ જીવ સાથે વેરાનું બંધ ન થાય. કોઈ જીવ સાથે જરા પણ થયું હોય તો ઇમિડિયેટલી તમે એમાંથી બહાર નીકળતા શીખી જાઓ. સૌથી પહેલા મૈત્રી, વેરાનું બંધની ક્ષેત્ર વિશુદ્ધિ થવી જોઈએ. સૌથી પહેલી તો બાકીની ક્ષેત્ર વિશુદ્ધિ કરતા આપણને વાર નહીં લાગે. એટલે ઈર્યા છે ક્ષેત્ર વિશુદ્ધિ નો મૂલાધાર છે. ઈચ્છાની પડે કમી ઈર્યા વૈયા કમલા ગોબડે પાન કમને બીજા કમને, એ આખા પાઠના તમે ભાવ લઈ લ્યો ને, સમજી લ્યો ને, અને અભિહયા વત્યા લેસ્યા આમાંથી કાંઈ પણ આપણાથી થયું હોય તો એનું મિચ્છામી દુક્કડમ કરો. 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ આપો, ત્યારે એની ક્ષેત્ર વિશુદ્ધિ થાય. હા, બધાને ખબર છે ને? 18,24,120. તો સતત આપણે ઈર્યા વૈયા કર્યા જ કરવી પડે. હા, તો અમારા મોટા માસ્ટરજી 108 ઈર્યા વૈયા ભાવ સત્તર ડેઈલી. અચ્છા. હું પણ એક માળા કરું. અચ્છા. વધારે તો ખાલી એટલું બોલવાનું, 84 લાખ જીવાયુના જીવને હલતા ચાલતા ઉઠતા બેસતા જમતા કોઈ પણ ક્રિયા કરતા કોઈ પણ જીવની વિરાધના 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ. 18,24,120 પ્રકારે મિચ્છામી દુક્કડમ. તો સૌથી પહેલી ક્ષેત્ર વિશુદ્ધિ આ મહત્વની છે. સભે જીવા કમંતુ મે મિટ્ટી મેં સર્વ ભૂયેસુ વેર નચમ ન કહેવાય. પણ એ મિચ્છામી દુક્કડમ 18,24,120 પ્રકારે થાય ને પછી જ ઈ થાય. ઓકે, સમજાય ગયું બધાને બરાબર? જી સર. 7 તત્વોનો ક્રમ સમજાઈ ગયો? આ તત્વને એના ક્રમથી, એના ઉપયોગથી, એના વિશેષાર્થથી, એના ભાવાર્થથી અને એના રહસ્યથી જાણવા, સમજવા, શરધવા, આ કહેવાય તત્વની શ્રદ્ધા. જી સર, ધન્યવાદ. હવે આ તત્વને આપણે સમજી લો કે જીવ તત્વ છે, તો એને સમજવું કઈ રીતે, એના કેટલા ઉપાય છે? તો હવે સૂત્ર આપશે: નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ, અહીંયા સુધી સમજાઈ ગયું? 4 સૂત્ર. હા જી.
હવે પાંચમું સૂત્ર આવશે કે આપણે હવે અવસરે લઈશું. બરાબર છે? સ્વામી નવ તત્વમાં બંધ છેલ્લે આવે છે ને? હા, નવ તત્વમાં બંધ છેલ્લે આવે છે ને, બંધનો ક્રમ? નહીં, એટલે મોક્ષ જ આવે. હા એટલે એમ નહીં, પણ નિર્જરા પેલા બંધ, નિર્જરા પછી બંધ આવે છે ને? મોક્ષ ની પેલા બંધ આવે. હા, ઈ સમજાતું નથી. પણ આ ક્રમ, આ જે ક્રમ આપ્યો છે ઉમા સ્વાતીજીએ, હા, આ બરોબર સમજાય છે. એ સાધનાનો ક્રમ છે. હમ. સમજાય ગયું? જી સ્વામી. અને ઓલો યાદ રાખવાનો ક્રમ છે અચ્છા. કે આશ્રવ આવ્યો તો આશ્રવ નું ઓપોઝિટ શું, પુણ્ય આવ્યું તો પુણ્ય નું ઓપોઝિટ શું, ઈ યાદ રાખવા માટેનો ક્રમ છે અને આ ઓકે. માટેનો ક્રમ છે. હા, ઓકે. સમજાઈ ગયું બધાને આજનું જી સૂત્ર? જી સ્વામી. જી જી સ્વામી. સ્વામી. જી આજનું તો સ્વામી. એકદમ જ ઘૂંટવા જેવું છે. હમ. રોજનું જ છે, મારે વધારે. રેખાબેન થઈ ગઈ બરાબર? હા સ્વામી, એકદમ પરફેક્ટ બેઠું સ્વામી. અને બોલું તો ઉદગલ 14 રીતે કામ લાગે એ પહેલી વાર સાંભળ્યું. હા, પહેલી વાર. અને સરસ. અત્યારે તો નોટ ડાઉન કર્યું સ્વામી, કદાચ તમે બીજી વાર પૂછશો તો યાદ ન આવે. સ્વામી, આ ગાથા પણ લેવી છે પછી તમારી અનુકૂળતા હોય ત્યારે. રેકોર્ડિંગ આવે ને, 2-3 વાર સાંભળજો બધા. હા. કઈ ગાથા? આપણી આ સૂત્રની ગાથા ગાથા પાકી કરવી છે. હા કરો. આપણે જેમ જેમ સૂત્ર શીખતા જઈએ છીએ તેમ તેમ આપણે એક એક સૂત્ર લેતા જઈએ છીએ. એમ તમે કંઠસ્થ કરતા જાઓ. પેલું સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બીજું સૂત્ર છે કે સમ્યક એટલે શું, આમ તમે એમ યાદ રાખશો તો તમને યાદ આવશે. સમ્યક દર્શન એટલે શું કે તત્વા શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. પછી એમ થાય કે તત્વની શ્રદ્ધા થાય કઈ રીતે, તો કે બે રીતે, તન નિસર્ગા દધિગમાત્વા. પછી પ્રશ્ન થાય કે તત્વ એટલે શું, તો કે તત્વ કયા કહે, તો જીવા જીવાશ્રવ બંધ સંબર નિર્જરાસ મોક્ષાસ તત્વ. બરાબર. કેમ કે જીવને સમજવા માટેના રસ્તા કેટલા છે? 4 છે. હવે આવશે નામ સ્થાપના દ્રવ્ય ભાવ આખા પ્રશ્ન ઉપર એક એક સૂત્ર. સ્વામી, ગાથા લેવી પડે ને, ગાથા લેવી પડશે ને એકવાર? હા તો તમે બોલું છું લ્યો. હા, બોલો. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર મોક્ષ માર્ગ. ચારિત્રાણી મોક્ષ માર્ગ. મોક્ષ માર્ગ. તમને તમને એક બુક માટેની લિંક મોકલી હતી, તમે જોજો. ગ્રુપમાં પીડીએફ માં એટલું છે. તત્વાત સૂત્ર છે ધીરજ મુનિનું ને આ બુક છે ધીરજ હા, મુનિ. એમાં સૂત્ર જોઈ લેજો બધા. સમ્યક દર્શનમ. બરાબર. આ બીજું સૂત્ર. તન નિસર્ગાત અધિગમાદ્વા. અને સાથે બોલો તન નિસર્ગાત અધિગમાદ્વા. ચોથું છે અને ચોથું છે જીવા જીવા. જીવા 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 જીવાશ્રવ. જીવા જીવા શ્રવ. સંવર નિર્જરાત મોક્ષાસ તત્વ. નિર્જરા મોક્ષાસ. નિર્જરા મોક્ષાસ. બરાબર. તો આ 4 સૂત્ર છે આપણા. જી સ્વામી. કાલે કહું સજ્જાઓ કાલે ન કહું સજ્જાઓ સજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ગણતા ગણતા ચિંતવતા વિચારતા સુનતા સાંભળતા
જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યાયો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નહીં, નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન તટસ્થ ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા અને સમજવામાં આવ્યું હોય તો અર્યંશિત કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષી આત્મા પરમાત્માની સાક્ષીએ તમેવ સત્યમ સંકમ. બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. સ્વામી ખૂબ ખૂબ આભાર આપનો. ખૂબ ખૂબ આભાર આપનો સ્વામી. આભાર સ્વામી. સ્વામી ખૂબ ખૂબ આભાર આપનો. ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચદારી મંગલમ હરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનતો ધમો મંગલમ ચદારી લોગુતમા હરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનતો ધમો લોગુતમો ચદારી શરણં પવજ્જામિ અંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. ચાર શરણા ચાર મંગલ ચાર ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આહી અંત મોક્ષ તના સુખ લય અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસારમાં ઈ શરણાચાર વર શરણ મેં કોઈ જે નર નારી આદરે અક્ષય ચંપદી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સ્મર્યો છો. સદાય મન વાંચિત ફલદાતા, સદાય મન વાંચિત ફલદાતા. બોલો ભગવાન મહાવીર સ્વામી જય. ગુરુદેવ કી જય. ગુરુ મૈયા કી જય. સર્વે સ્વામી ખૂબ ખૂબ આભાર. આજનું જો આ બરાબર ઉતરી જાય તો અમારું કલ્યાણ થઈ જાય. હા, હવે કાલે શુક્રવારે ફરી પાઠ લેશું. જય સ્વામી. જી સ્વામી. બરાબર, બધાને જય જય જય. જય. જય જિનેન્દ્ર સ્વામી. મધ્યાહન વંદામી સ્વામી. સ્વામી સાતા મારી. હવે શુક્રવારે છે બપોરના હશે જ્ઞાન સૂત્ર. બધા જોડાજો. જી. અને જયારે સ્વામીનું ચાલતું હોય ને ત્યારે બધા વિડીયો ઓન રાખો તો સ્વામીના ખ્યાલ આવે કે તમે લોકો સાંભળો છો, સામે હાજર છો. અને સ્વામી પૂછે ને કે સમજાયું ત્યારે જવાબ આપજો બધા. હાજી. ઓકે, થેન્ક યુ. જય જિનેન્દ્ર.